તો એમ કહે છે કે ચોરીના કેટલા પ્રકાર ભાઈ? સેંકડો પ્રકાર છે, અનેક પ્રકાર છે. જેટલી પ્રકારની વસ્તુ એટલા ચોરીના પ્રકાર છે. કોઈ વ્યાપાર ધંધામાં ઓલું માપતોલ વધારે ઓછું કરીને ચોરી કરે, કોઈ સારી વસ્તુ બનાવીને બતાવે અને આપે હલકી વસ્તુ. તો આ બધું કેમ સમજવાનું કે ભવિષ્યમાં આપણા હાથમાં બી આવું કંઈ આવે. આપણે વેપાર ધંધો ના કરતા ભલે ઘરમાં હોય ને આપણે કોઈને કંઈ દેવું હોય, બતાવવું હોય, બતાવીએ સારું ના આપીએ હલકું, તો આ બધું ચોરી છે એવું માઇન્ડમાં રહેવું જોઈએ. આમાં શું થઈ ગયું? આવતો થાય, આવતો બધાને આમ કરે, બધા જ આવું કરે, બધા શું કરે એની સાથે આપણે કોઈ મતલબ નથી. જે જેવું કરશે એવું ભરશે. એ એનું જાણે, એના કર્મ જાણે, મારી સાથે મારા કર્મ. આ વસ્તુ મગજમાં લખી નાખવાની. ક્યારેય નહીં વિચારવાનું બધા આમ કરે છે. બધા જે કરે એ ઘેંટાના ટોળા જેવું આપણે નહીં કરવાનું. ઘેંટાનું ટોળું એટલે શું કે એક ઘેંટું જે બાજુ જાય ને એ બાજુ બધા ઘેંટા જાય. લોકોને કંઈ વિચારવાનું જ હોય નહીં. એક કરે એમ બીજું કરે, બીજું કરે એમ ત્રીજું કરે. આખું ટોળું એક જ સરખું હોય. એ લોકોને કોઈ વિચારવાનું ના હોય કે આમ ના જવાય, કે આમ ન કરાય, કે આમ. તો આપણે ઘેંટાના ટોળા જેવું નહીં થવાનું કે બધા કરે છે એટલે હું કરું નહીં. મને જે યોગ્ય લાગે એ હું કરું. આપણને જે સારું છે, વ્યવસ્થિત છે, હા એનું અનુકરણ કરો. અનુકરણ શેનું કરવું હોય તો જે સારું છે, વ્યવસ્થિત છે, ન્યાય માર્ગે છે, ધર્મ માર્ગે છે, એનું અનુકરણ કરવું હોય તો કરો. પણ બાકી બધા આવું કરે છે, હલકું બતાવીને ઓલું વેચે છે, તો આપણે એવું નહીં કરવાનું. એ એનું જાણે, એના કર્મ એની સાથે. તો કોઈ દૂધમાં પાણી છે એટલે ભેળસેળ, સિમેન્ટમાં રેતી મેળવે, તો આ બધું શું કહેવાય? એક જાતની ચોરી જ કહેવાય. હવે ચોરની સાથે મળીને પછી ફોરેનમાં માલ મોકલે કે બીજે વેચવા માટે મોકલે, પછી કોઈના ઘરમાંથી વસ્તુને ચોરીને પછી એને ચમકદાર બનાવીને બહાર વેચે. આ બધી ચોરી. તો તમને ખબર હશે ઘણા લોકો અમુક દેશમાં પણ નકલી નોટો છપાય છે, બરાબર? તો એ પણ રાજ્યની મહાચોરી કહેવાય. નાની ચોરી નથી, એ મહાચોરી છે. પછી તમે સીએ થયા કે તમે કંઈ એકાઉન્ટ લખો છો તો ખોટા ચોપડા લખો, એકાઉન્ટ ખોટો લખો, કોઈને ખોટું બતાવો, અને એમ કરીને લાખોની કરચોરી કરો, એ પણ ચોરી જ છે. તમને ખબર છે ને ઘણા લોકો બાળકોની ચોરી કરે, છોકરાઓને ચોરી જાય ને પછી એના હાથ પગ કાપી નાખે, એને ભીખ મંગાવે. અને કેટલાક લોકો તો આ સુવાવડ ખાતું હોય ને એમાં હવે જ્યાં માનું જન્મેલું છોકરું હોય ને તો એની જગ્યાએ મરેલું છોકરું મૂકી દે ને જન્મેલું છોકરું લઈ જાય, ખબર ના પડે. ઓલી માને એમ થાય કે મારું છોકરું મરી ગયું, મારું છોકરું મરી ગયું. ખરેખર એનું છોકરું ચોરાઈ ગયું હોય. તો આવી બધી ચોરીઓ ચારે બાજુ થતું હોય છે. અને ઘણી વખત તો શું છે, ઓપરેશન કરવું જ પડશે કરીને ઘણા એવા ડૉક્ટર હોય એ ઓપરેશન વખતે પછી મનુષ્યના અંગ કાઢી નાખે અને એના અવયવો વેચે. હમણાં જ એવું બન્યું હતું, તમને મેં વાત કરી કે નહીં ખબર નથી. અહીં ગોરાઈનો કેસ આવ્યો હતો, એક આ કોરોનાનો. ત્યાં ખાસ કેસ નહોતા, એક ગોરાઈમાં કોરોનાનો કેસ આવ્યો. ઉંમરવાળા હતા, એને બીજે દિવસે ડેડ છે એમ જાહેર કર્યા. હવે ઘરવાળાને એ લોકોને ડાઉટ ગયો કાંઈ. તો આ કોરોનામાં તો શું છે, મરી જાય એટલે ડેડ બોડી સીધું ત્યાંથી જ પહોંચી જાય સ્મશાન ગૃહે. એટલે કોઈ ખોલે નહીં, કોઈને ખોલવાનું ના હોય, કોઈને જોવાનું ના હોય, કેમ કે કોરોના લાગી જવાના ડરથી એ બધું ગુપ્તપણે ચાલ્યા કરે. હવે એનો લાભ લઈને કે એ લોકોએ એટલે ઘરનાને એમ થયું કંઈક ડાઉટ ગયો તો એમણે એમ કીધું કે અમારે આનું પોસ્ટમોર્ટમ કરાવવું છે. એ બોડીનું પોસ્ટમોર્ટમ કરાવ્યું તો અંદરથી બધા અવયવો કાઢી લીધા, અંગ કાઢી લીધેલા હતા. હવે એ સાચે મરી ગયો કે એને મારી નાખી, એના અંગો કાઢીને પછી એને મૃત જાહેર કર્યો, ગોળનો. પણ હવે આવા જલ્લાદ જેવું બી કાર્ય થાય છે. આ તો મહાભયંકર કાર્ય કહેવાય. તો આપણે આવા કોઈ કાર્યમાં ભાગીદાર બનવાનું નહીં. ને આવું બધું બને છે દુનિયામાં, એનાથી અવેર રહેવાનું અને આપણે એમાં ભાગીદાર બનવાનું નહીં. કારખાનામાંથી મશીનોની ચોરી કરે ને પછી મશીન બહાર તો પછી એ ભાવે વેચાય ને એટલે ઓછા ભાવે વેચી નાખે, જે મળ્યા એ પૈસા.
પછી મેસમેરિઝમ કરીને લોકોને લૂંટે છે. ચોરી એ બી ચોરી જ છે. હવે ગરીબ લોકો પેટ ભરવા માટે તો કેટલીય વસ્તુની ચોરી કરે, હલકા ધંધા કરે, ઘર ફોડી કે દુકાન તોડીને ચોરી કરે. અને હવે તો આ બધા આતંકવાદીઓ છે ને, અત્યારે તો હડતાલો પાડે, તોફાન કરે, દુકાનો લૂંટે, એ બધી ચોરી જ છે. આતંકવાદીઓ ધમાલ કરીને દુકાનો લૂંટી જાય તો એ ચોરી થઈ કે નહીં? આ તો ઘણાને એમ થાય ને પોતે ખોટા કામ કર્યા હોય તો પકડાઈ જવાની બીકથી અગત્યની ફાઇલો ને કિંમતી દસ્તાવેજ હોય એ બધું કાં તો ચોરી કરાવીને જાય ને કાં તો પછી આખું આગ લગાડીને બાળી નાખે જ. પછી એવું આવે છે પેપરમાં કે આ જગ્યાએ આગ લાગી ગઈ, એમાં કેટલી કિંમતી ફાઇલો બળી ગઈ. અરે કોઈ બળી નથી ગઈ હોતી, ઘણી જગ્યાએ એને બાળી નાખવામાં આવી હોય છે કે જેથી કોઈના હાથમાં આપણું પ્રૂફ આવે નહીં. પણ આવું બધું કરીને કેટલા કર્મો આત્મા પર લગાડીને કેવા દુર્ગતિમાં ફેંકાઈ જાય અનંતા વર્ષો સુધી, એક ક્ષણિક કંઈક પોતાના લાભ માટે કરીને. હવે કોઈની વસ્તુ રસ્તા પર પડી છે, તમે ચોરી કરવા નથી ગયા, પણ એ રસ્તા પર પડેલી વસ્તુ પણ તમે લઈ લો તો એ શું કહેવાય? ચોરી કહેવાય. નહીં લેવાનું. કદાચ કોઈ થોડુંક આગળ ગયું ને એને યાદ આવ્યું કે હું અહીંથી નીકળ્યો તો અહીં જ પડી હશે અને એ પાછો આવ્યો તો એને ના મળે. એને થોડી ખબર છે કે તમે લીધી છે, તે તમારી પાસે લેવા આવવાનું છે, એની તો વસ્તુ ગઈ. એમ કોઈ આપણને વસ્તુ સાચવવા આપી હોય, વ્યાજ પર મૂકી હોય અને પછી આપણે પચાવી પાડીએ કે તે ક્યાં મને આપી જ છે કરીને, તો એ પણ શું થઈ ગયું? ચોરી થઈ ગયું, મહાપાપ થઈ ગયું. પછી આપણે પૈસા કોઈને આપવાના હોય તો આપણે કોઈને પાસેથી લેવાના હોય અને એ વ્યક્તિ અંદર પૈસા વધારે લખે અને આપે ઓછા ચોપડામાં, તો આપણને શું થઈ ગયું? એક પ્રકારની ચોરી થઈ ગઈ. અરે હવે તો છે ને આ બધા આ પોસ્ટ કાર્ડો ને બધું આવતું નથી, ઇનલેન્ડ ને બધું ઓછું થઈ ગયું, ઘણું ઓછું થઈ ગયું. કારણ કે આ બધું મોબાઈલ ને લેપટોપ ને બધો વપરાશ થઈ ગયો ને એટલે. પણ પહેલાં તો બધો વ્યવહાર છે ને લગભગ પત્ર વ્યવહારથી જ ચાલતો હતો. તો એમાં શું કરે? પત્ર ઉપર છે ને ટિકિટ લગાડવી પડે, 2 રૂપિયાની, 5 રૂપિયાની, રૂપિયાની, જે બી. તો ઘણા શું કરે કે સ્ટેમ્પ માર્યો હોય ને એ ટિકિટ પર ના આવ્યો હોય ને એટલે ટિકિટ થોડી કોરી રહી ગઈ હોય તો ઉખાડીને લઈ લે કે એમાં શું છે, આનો બીજી વાર બીજે ઉપયોગ કરશું. પણ એ પણ શું થઈ ગયું? ચોરી થઈ ગઈ. બધા રિટર્ન ટિકિટ લીધી હોય ટ્રેનમાં. આ બધું સમજવાનું છે, હા, માઇન્ડમાં રાખવાનું છે. આપણે આવું નથી કરવાનું, એટલા માટે માઇન્ડમાં રાખવાનું છે, બાકી કોઈ કારણ નથી. રિટર્ન ટિકિટ લીધી હોય તો પહેલાં તો આજે લીધી હોય તો આવતીકાલે આજે તમે ગયા હોય કોઈ જગ્યાએ, અહીંયા લોકલ ટ્રેનની વાત કરું છું, બોમ્બેની, કે હું આજ ટિકિટ ગઈ અને પછી કાલે પાછી આવું તો કાલ સુધી ચાલે. અત્યારની મને ખબર નથી કારણ કે બહુ વખત હું ટ્રેનમાં ગઈ નથી. તો શું કરતા કે ભાઈ રિટર્ન ટિકિટ હોય એટલે સામેલો ટિકિટ ચેકર આવ્યો જ ના હોય ને ટિકિટ લીધી જ ના હોય ને તો એની ટિકિટમાં 2-3 વાર જઈ આવે. ત્યાં ગયા હોય ને ત્યાંથી કોઈ એમનું સગુવાલું પાછું આવતું હોય ને એ પાછું આવવાનું કે લે મારી ટિકિટ છે લઈ જાય, એમાં તું જઈને આવી જા. બરાબર. અથવા પોતે બીજે 2-4 જગ્યાએ જવું હોય તો એની ટિકિટમાં બધે જઈ આવે. 2-3 વાર એક જ ટિકિટ પર જર્ની કરો તમે કે જે જર્ની એક જ વાર માટે માન્ય છે એ ટિકિટ, તો પણ શું થઈ ગયું? ચોરી થઈ ગઈ. ત્યાં મનમાં વિચાર બી નથી આવતો કે આપણે ચોરી કરી રહ્યા છે, આ ચોરી છે. અરે હજારો પ્રકારની ચોરીની કેટલી પદ્ધતિઓ અત્યારે તો વિકસતી જાય છે. પછી તમે ઘણા લગભગ સરકારી નોકરો કે એમાં સરકારી ઓફિસોમાં વધારે બને કામ ચોરી. કામ ઓછું કરે, બેસી રહે, સમયસર કામ ન કરે, ઓફિસોમાં, ઘરમાં, તો કામ ચોરી પણ એ ચોરી જ છે એક જાતની. એમ કીધું છે કે જો તમારા ભાગનું કામ તો તમે કરવાના છો, પણ જ્યારે બીજાના ભાગનું પણ કામ તમે કરો છો ત્યારે તમે તમારા પરમાર્થના ખાતામાં એક અંશ જમા કરો છો. અને
જ્યારે તમારા ભાગનું પણ કામ તમે પૂરું નથી કરતા ત્યારે પરમાર્થના અંશમાંથી બાદબાકી કરો છો. તો કામચોરી પણ કરવી જોઈએ નહીં. અહીંયા હોય, ઘરે હોય કે બહાર હોય કે ઓફિસમાં હોય કે ક્યાંય પણ. અને ઘણા લોકો તો હવે તો બહુ જ ચાલ્યું છે અત્યારે તો દેરાસર ને ઉપાસર ને ધર્મસ્થાનકોમાંથી ચોરી કરી જાય વસ્તુ, મુગટ લઈ જાય, ભગવાનની મૂર્તિઓ ચોરી જાય. હું તો એવા એક બે વ્યક્તિને ઓળખું બી છું. પૂજાના કપડામાં આવે, ચારે બાજુ આમ જોતા હોય, અને પછી નાની નાની વસ્તુ બી હોય, ઘણીવાર ચાંદીની વાડકી જેવી વસ્તુ હોય, એ બી આમ એટલે પૂજામાં એમ કપડામાં છુપાવીને લઈ જતા હોય છે. તો ધર્મસ્થાનમાં આપણે જઈએ છીએ શું કામ? ચોરી કરવા માટે જઈએ છીએ. તો જ્યાંથી જેની તમે પૂજા કરવા જાઓ છો એણે ચોખ્ખું કીધું છે કે આ મહાપાપ છે ચોરી, અને એ જ વસ્તુ એ જ સ્થાનમાં કરવાની, પાપનો ભય જ નહીં. તો આ વસ્તુ પણ બહુ ખોટી છે. હવે કોઈ વસ્તુ કોઈ વ્યક્તિ પોતાની વસ્તુ ભૂલી ગઈ હોય તો એ પણ આપણે લઈ લઈએ. હવે એને ક્યાં યાદ છે, જવા દે, ને લઈને મૂકી દીધી. અને ઘણી વખત એમ થાય તમે વ્યક્તિને ઓળખતા હોય તો એમ કે પછી હું એને આપી દઈશ, ને પછી આપવાનું ભૂલી ગઈ. સામેલી વ્યક્તિને ખબર નથી કે આ તમારો એની વસ્તુ તમારી પાસે છે, એની વસ્તુ તમારી પાસે રહી ગઈ તો એ પણ ચોરી કહેવાય, કેમ કે તમને ઉપયોગ રહ્યો નહીં. અને આ જો આ મેઇન સમજવાનું છે. આજે નહીં તો કાલે કે મોટા થાવ ત્યારે ગમે ત્યારે. હા, તો ઘણા લોકો શું કરે કે ચોરીનું ધન હોય, અને ચોરીનું ધન ક્યાંયથી પણ તમને, આ બીજી વાત કહું છું, ઓલું પછી કહું, ક્યાંયથી બી તમને કંઈ વસ્તુમાં કોઈ પૈસા મળ્યા અને આપણે હવે કોઈ નથી, આ કોના હશે, લાવો લઈને ભંડારમાં મૂકી દઈએ. આવું બી મેં ઘણાને જોયું છે કરતા, કે ભંડારમાં મૂકી દઈએ. પણ ભંડારમાં મૂકવાથી તમને તો ચોરીનું પાપ જ લાગ્યું, કારણ કે કોનું છે એ તમને ખબર નથી. બરાબર? તો ધન ત્યાગનું જે પુણ્ય મળે એ તમને નથી મળવાનું. તમે તમારા પૈસા ભંડારમાં મૂકો તો તમને પુણ્ય મળે. તમે કોઈના પડી ગયેલા પૈસા લઈ અને કોઈ છે નહીં આનું, ના મારે તો નથી રાખવું, અને લઈને ભંડારમાં મૂકો તો નહીં, ચોરીનો દોષ તમને લાગ્યો જ. અને આવા ચોરી લૂંટફાટના ધંધાથી કંઈ પણ પૈસા મળ્યા હોય, ધન મળ્યું હોય, તો એનાથી મંદિરો બંધાવે, એનાથી ઉપાશ્રયો બંધાવે, ધર્મસ્થાનકો બંધાવે. તો પ્રભુએ એવી આજ્ઞા નથી આપી કે ચોરી કરીને પણ પુણ્ય કરો. હા, ચોરી નહીં કરવી એ જ સાચો ધર્મ છે. ચોરીના પૈસા લઈ અને પછી એનાથી પુણ્ય કરો એટલે તમારું ચોરીનું પાપ મટી જતું નથી, અને આ પુણ્યનું ફળ શૂન્ય થઈ જાય. પછી ઘણા મંદિર, ઉપાશ્રય, ધર્મસ્થાનમાં દાન આપે, પોતાનું નામ અંકિત કરાવે. અને આવા બ્લેકના મની હોય, બ્લેક મની ખબર છે ને? હા, હવે ખોટા ધંધા કરીને કાં તો કર ચોરી કરીને આવા પૈસા બ્લેક મની ભેગા કર્યા હોય, અને પછી પોતાનું નામ આવે એના માટે, જો આ વાત હું તમને ખાસ કહેવાની હતી, એના માટે લોકો પછી હવે એ ક્યાં વાપરવાના? તો કે મંદિરો બંધાવો, ઉપાશ્રય બંધાવો, ધર્મસ્થાનક બંધાવો, પોતાનું નામ આવે, પોતાની વાહ થાય, ને પોતે માને કે મેં બહુ પુણ્ય કમાય. ભલે મેં કર ચોરી કરીને પાપ તો માનતા જ નથી. હા, પણ એ બધું આમાં ધોવાઈ ગયું. એવું ધોવાઈ જાય નહીં. એક વખત હું એક સાધ્વીજી મહારાજને બધું સમજવું હતું, મારી બુક વાંચતા હતા, તો હું એમની પાસે બેઠી હતી એમને સમજાવવા માટે, કે જે કંઈ પૂછે તે, એટલે ડિસ્કશન ચાલતું, ચર્ચા ચાલતી. તેમાં એક ભાઈ આવ્યા, મને કે આ સાચી બનેલી હકીકત છે. મને કે નહીં, મને તો હું તો ઓળખતી નથી. મહારાજ સાહેબને કે 10 મિનિટનો ટાઈમ છે? તો કે હા આવો ને, બેસો ને. પછી મને કીધું કે તમે વાંધો નથી ને 10-15 મિનિટ? ના વાંધો નહીં, તમે વાત કરી લો.
એટલે હું ત્યાં જ બેઠી હતી. એ લોકો વાતચીત ચાલી, કંઈક બનાવવાનું હતું. મને લાગે લગભગ સાહેબજી માટે એક સ્પેશિયલ ધર્મસ્થાન ક્યાંક બનાવવાનું હતું, કે જેમાં એ લોકોના સાહેબજી જ ઉતરી શકે એમ, એવું સ્પેશિયલ. તો એમાં કાંઈક એમણે એવી વાત કરી કે આ રીતના આમાં આ બ્લેક મની બી વાપરી શકાય ને, વાંધો નહીં ને એમ. અને ખબર નહીં હવે એમને કોઈ એવી ગરજ હશે બનાવવાની કે ગમે તે, તો કે હા તમારું પાપ ધોવાઈ જશે એમ. અને દેટ ટાઈમ આઈ શોક, મને શોક લાગ્યો કે આ ધર્મ સ્થાન બનાવવાનું છે, એમાં આવી આવા બ્લેક મની, આવા કર ચોરીના પૈસા વપરાય જ કેવી રીતના, જેના મૂળમાં જ દોષ છે. તેમ તમને મેં એક વાત નથી કીધી ઓલા જીનદાસની, શેઠની, કે એને ઓલા ચોરને ના પાડી દીધી હું તારે ઘરે ખાવા બી નહીં આવું, કેમ કે તારું અન્ન મારા પેટમાં જશે તો મારી બુદ્ધિ બગડી જશે. તો જે પૈસા આવા અનીતિથી આવ્યા છે, એ ચોરી કરીને આવ્યા છે, એ પૈસાથી જો આવા ધર્મસ્થાનો બાંધવામાં આવે તો એ સ્થાન જ અપવિત્ર થઈ ગયું. પછી એમાં સારા વિચારો, સારા વાઇબ્રેશન ક્યાંથી આવવાના છે? એમાં ધર્મ ક્યાંથી થવાનું છે? તો આ બધી વસ્તુથી ચેતવાનું. પહેલી જ વાત છે, બ્લેક મની ભેગા કરવાના જ નહીં. અને એને વાપરીને આવા માનવાનું નહીં કે મારું પુણ્ય થઈ ગયું, મેં બહુ પુણ્ય બાંધી લીધું. એ તો તમારું પુણ્ય ઝીરો થઈ ગયું, ઝીરો. ખોટી વસ્તુ કરી અને એ પૈસા તમે આમાં વાપરો તો એ પુણ્ય તમારું ઝીરો થઈ ગયું. તો ભૂલથી પણ ના કરાય. અને ક્યારેક ભૂલથી વસ્તુ રહી ગઈ હોય ને કોઈને, હું એમ તમને મારી જ એક વાત કરું. મારે ત્યાં પહેલાં એક બાઈ કામ કરતી, મંગલા કરીને, તમને યાદ હોય તો. હવે એના મધર ફાધર બેઉ આમ પીતા હતા, એટલે એને મારે કૂટે ને પાછું પૈસા લઈ જાય. એટલે એ થોડા થોડા પૈસા મારી પાસે જમા કરે, અને પૈસા એના થોડા સરખા ભેગા થાય એટલે હું એને એક એક વસ્તુ ગોલ્ડની અપાવું, નાની મોટી. અને એમ કરતાં કરતાં 5-6 વસ્તુ એની ભેગી થઈ ગઈ. કાંઈ વીંટી છે, ચેન છે, બીજા 2-4 વસ્તુ એમ. પછી એના મેરેજ થવાના હતા, એટલે એની બધી વસ્તુ મેં એને આપી દીધી. હવે એકદમ એક પાતળી ચેન હશે, જે એના ધ્યાનમાં બી નહીં ને મારા ધ્યાનમાં બી નહીં, અને મારા બધા દાગીનાની સાથે એ પડી રહી હશે ઘણા વર્ષો પછી. હમણાં લગભગ 2 વર્ષ પહેલાં હું બધું કંઈક સાફ કરતી હતી, શું એ બારીક ચેન મારા હાથમાં આવી. અને મને એમ થયું કે આ ચેન મારી તો નથી, બહુ વર્ષો થઈ ગયા હતા, એટલે મગજમાંથી નીકળી ગયેલું. તો કોની હોય, મારી પાસે કોની આવી હોય, ત્યાં મારા મગજમાં આવી કહું આ તો મંગલાની ચેન છે. પછી વર્ષો પહેલાં, હવે એનો કોઈ કોન્ટેક નહોતો, લગભગ 20-25 વર્ષ પહેલાં થયું આ. હવે એનો કોઈ કોન્ટેક બી નહોતો, કાંઈ નહોતું. છતાં મેં અંદર કેટલાને પૂછીને કોન્ટેક કાઢવાનો ટ્રાય કર્યો. તેમાં મને 2-4 જણે સલાહ આપી કે કોઈ ધર્મના કાર્યમાં વાપરી નાખો ને હવે ક્યાં એને શોધવા જશો. મેં કીધું નહીં, મારું દિલ દુખાય છે. ભલે ભૂલથી રહી ગઈ છે, પણ આ વસ્તુ એને પહોંચવી જ જોઈએ. ભલે આટલા વર્ષે, પણ જ્યારે મારા ધ્યાનમાં આવ્યું તેને પહોંચવી જોઈએ. એ પછી એની ભાળ કાઢતા એક જગ્યાએથી સમાચાર મળ્યા કે એની મમ્મી અહીંયા ક્યાંક આવે છે. પછી એની મમ્મીને શોધી ત્યારે એ ખબર પડી કે આ મંગળા તો મરી ગઈ છે, એને કોઈ સુવાવડમાં એ મરી ગઈ છે. અને એનો છોકરો આ એની નાની પાસે રહે છે. પછી મેં એની મમ્મીને બોલાવી, એને કીધું જો આ રીતના તારી છોકરીની ચેન રહી ગઈ હતી અને આ એનો છોકરો તારા ઘરે છે, તો તું એને કામ લાગે એ રીતના તને તું રાખે છે, તો તને હવે જે યોગ્ય લાગે તું આનું કર. તો આ વાત કહેવાનો ખાલી મતલબ એટલો જ છે કે જ્યાં સુધી બને ત્યાં સુધી, ભલે ભૂલથી પણ થઈ ગયું છતાં જ્યારે બી યાદ આવે માલિકને એની વસ્તુ પહોંચાડવી. પણ આપણે એને ધર્માદો કરી દો, મારે નથી રાખવી, મેં ક્યાં રાખી. જો મેં એમ સંતોષ માન્યો હોત તો એ ખોટું થાત. મેં ભૂલથી પણ મને ચોરીનું પાપ લાગત જ. અને મને એમ વિચારે કે હું ધર્માદો કરું તો જે બે કરું કે એની પૂજા ભણાવું ગમે તો એ પુણ્ય મારું થશે, એને શું મળશે? અને એનો આત્મા જ્યાં બી હશે ત્યારે એનું દિલ દુઆ નહીં આપે, કારણ કે આ એને ધર્માદો હું કરીશ તો એને થોડો પહોંચી જવાનો છે.
તો આપણે એવું નહીં વિચારવાનું કે આ પૈસા મળ્યા લઈને ભંડારમાં નાખો. આપણને તો ચોરીનું પાપ લાગે જ ખ્યાલ આવ્યો. અને ઓલા વ્યક્તિએ પણ કંઈ એને ભંડારમાં નાખવા માટે એનો ત્યાગ કર્યો છે એવું નથી. એને કે આપણે નહીં વિચારવાનું. આપણે આપણા આત્માનો વિચાર, સૌનો વિચાર છે. આપણે એને હાથ લગાડવાનો નથી. અને કાં તો પછી એને જાહેરાત કરી દો, હવે આ દેરાસરમાંથી કે એના પરિસરમાંથી તમને વસ્તુ મળી છે, ટ્રસ્ટીને જાણ કરો, બોર્ડ પર લખાવી દો કે આ વસ્તુ ત્યાં ટ્રસ્ટમાં મૂકેલી છે, જેની હોય લઈ જજો. એવું કંઈક કરો તો ઠીક છે. હવે કોઈ છે નહીં ને હવે આનું કોઈ નથી ને બીજા કોઈ લઈને આમ કરશે નહીં. જે કરશે એનું જાણે. એવું ક્યાંક રસ્તામાં કે જતા આવતા કે ક્યાંય મળ્યું તો એનું કંઈ એ પૈસા આપણે લેવાની જરૂર નથી. પણ દેરાસરમાં કે એના પરિસરમાં મળ્યું તો સમજવાનું કે અહીં કોઈ દર્શન કરવા આવતા જતા, પૂજા કરવા આવતા જતા વ્યક્તિનું હશે, તો એ પ્રમાણે ટ્રસ્ટમાં વાત કરીને ત્યાં ટ્રસ્ટીને કે એના જે દેરાસરના જે કાર્યકર્તા હોય એના પાસે બોર્ડ લખાવી દેવાનું. તો જેનું ગયું હશે એ બોર્ડ વાંચશે અને ટ્રસ્ટ પાસેથી લઈ જશે. નાની રકમ હોય તો બને ત્યાં સુધી આપણે એને એવોઇડ જ કરવાની, કે આપણા હાથમાં પર ચોરીનું પાપ ના લાગે. કદાચ આટલામાં રહેતો હોય ને પાછો આવશે તેને મળી જશે. શોધવા માટે ઘરે ગયા ને યાદ આવ્યું તો પાછો આવશે તો મળી જશે. પણ ચાવી કે એવી કોઈ વસ્તુ હોય તો એ ટ્રસ્ટમાં મૂકી દેવાની અને બોર્ડ તરત લખાઈ દેવાનું ઓન ધ સ્પોટ. બરાબર ને? તો આવા કરચોરીના બ્લેક મનીથી આપણે ધર્માદો કરીને એનું પુણ્ય કમાશું ને મારું આ બ્લેક મનીનું મારું પાપ ધોવાઈ જશે એવું કદી પણ વિચારવાનું નહીં. એ પાપ તો લાગ્યું ને લાગ્યું જ તમને. એનું ફળ ભોગવવાનું ને ભોગવવાનું જ છે. ખ્યાલ આવ્યો? અને આવા ખોટા પૈસા આવા ધર્મસ્થાનોમાં નાખીને એને પણ અભડાવી દેવાનું. એના પણ વાઇબ્રેશન સારા આવે જ નહીં, કારણ કે પાયામાં જ ખોટા પૈસા છે. જેનો પાયો જ ખોટો છે તો સાચું ક્યાંથી આવવાનું છે? એટલે પુણ્યની ગણતરીમાં ના આવી શકે. આ એ ધર્મશાળા બંધાવો કે નાણાંમાંથી મંદિર બંધાવો એ કશું પુણ્યની ગણતરીમાં ના આવે. જે શાસ્ત્રકારોએ માર્ગાનુસારીના 35 ગુણો બતાવ્યા છે શ્રાવકના. આ 35 ગુણો હોવા જોઈએ. એમાં પહેલો જ ગુણ આ આપ્યો છે, ન્યાય સંપન્ન વૈભવ. તમારો વૈભવ, તમારું પૈસા, તમારું ધન ન્યાય સંપન્ન હોવું જોઈએ. એ પહેલો ગુણ શ્રાવકનો છે. કેમ કે અનીતિના આચરણ વધી જાય છે સમાજમાં આવું બધું કરવાને લીધે. તો અન્યાય, અનીતિ, ચોરી, એનાથી ઉપાર્જિત થયેલું ધન અને એનાથી કરેલો ધર્મ કરવો એ પણ ઉચિત નથી. પોતાનું નામ કમાવા માટે, કીર્તિ કમાવા માટે આ બધું લોકો કરતા હોય છે, પણ કોઈ પણ રીતે ઉચિત નથી. એટલે આવું ચોરી કરવાવાળા તો આ જન્મનું બગાડે ને આવતા જન્મનું બગાડે. બરાબર ને? હવે સમજી લો કે આ કોઈની નાની સરખી વસ્તુ પડી ગઈ છે, હવે એ તમે ઉપાડી લીધી, બરાબર, અને એ ચીજનો ઉપયોગ તમે કર્યો, બરાબર. હવે સામેલી વ્યક્તિ જેનું આ ગયું છે એ આશીર્વાદ આપશે કે શાપ આપશે, અભિશાપ આપશે? તમને શું આપશે? એ એમ વિચાર કરશે કે ભલે જેણે મારી વસ્તુ લીધી એનું ખૂબ ભલું થાય એવું કેવું કહેશે કોઈ? હા, અને એવું કહેવાવાળા હશે તો એ લાખોમાં એક, બરાબર. હા, કારણ કે દરેકને પોતાની વસ્તુ વાલી જ હોય ને, કોઈને ઓલી ના હોય, બધાને વાલી જ હોય. એટલે એના અંતરમાં તો ખૂંચશે જ કે મારી વસ્તુ કોઈએ લઈ લીધી, મારી વસ્તુ કોઈએ લઈ લીધી. તો એ કોઈ તમને આશીર્વાદ નથી આપવાના, અભિશાપ જ આપવાના છે. એટલે કોઈને ચોર પ્રત્યે કોઈ સદભાવના ના રહે. ચોરી કરવાવાળો એટલે સુખી થવાની કોઈ સંભાવના નથી ચોરી કરવાવાળાને, કારણ કે જેની વસ્તુ એને ચોરીથી કોઈ
એના આશીર્વાદ નથી આપવાના કે સદભાવના નથી રહેવાની એના માટે. અને જેની સદભાવના વગરની જે વસ્તુ આવી છે એ તમને સુખી ના થવા દે. ચોર પોતે સુખી હોઈ જ ના શકે, કેમ કે એને પકડાઈ જવાના ભયથી એ હંમેશા ફફડતો હોય. ડર કેવી વસ્તુ છે, તેને હંમેશા ડર રહે જ કે હું પકડાઈ જઈશ. એટલે એ અંદરથી તો ફફડતો જ હોય ને અંદરથી શાંતિ હોય જ ને. ક્યારેક એવું બને આપણને એમ થાય કે આ ચોરી ને અનીતિ ને અન્યાયથી ભેગું કરેલું આ છે અને આ તો એનાથી કેટલો બધો સુખી છે. પણ એ સુખી એના પૂર્વજન્મના પુણ્યને કારણે છે. પૂર્વજન્મના કોઈ પુણ્યને કારણે અત્યારે સુખી છે, પણ એ વધારે લાંબુ ના ચાલે. અમુક ગણતરીના વર્ષો સુધી ચોરીનું ધન, પછી તમારું જે પોતાનું ધન હોય ને એને બી નકામું બનાવી દે. કેમ કે તમે બુદ્ધિ બગડતી જાય ને, જેવું ધન એવું અન્ન, અને જેવું અન્ન એવી મતિ. એટલે બુદ્ધિ બગડતી જાય ને બગડેલી બુદ્ધિ શું કરાવે? તમારો વિનાશ કરાવી નાખે. એટલે કોઈ બી પાપી હોય, આવા ચોર હોય, અને એની શું અધર્મને લીધે પણ એ અધર્મ કરે છે ખબર છે, અને એની સુખ સાહેબી જુઓ તમે, કે આ તો કેટલો સુખી છે. તો અનિત્યના રસ્તે કેટલા લાખો રૂપિયા કમાય છે, ખરાબ રસ્તે. છતાં ધર્મી તો કદી એ માર્ગે જાય નહીં. એ જાણતો જ હોય કે આ ભલે અત્યારે આ નીતિના માર્ગે એના કોઈ પુણ્યના લીધે એ અત્યારે પૈસા કમાય છે, કોઈ જન્મનો એ પુણ્ય ખલાસ થશે એટલે એ પતિત થવાનો છે. એટલે પોતાની શુભ ભાવનાને તોડે નહીં અને પોતાના ન્યાય માર્ગને કદી છોડે નહીં. આમ કહેવત છે એવું, ધર્મીને ઘરે ધાડ ને પાપીને ઘરે લેર. પણ એ લેર કેટલી ટાઈમ હોય? બહુ ઓછો ટાઈમ હોય, પણ એ જોઈને ઘણા લોકો ડગી જાય. આપણે ક્યારે ડગવાનું નહીં કે આ તો જો ને એ ચોરી કરે છે ને તો આમ કરે છે, તો બી એ તો કેટલો સુખી છે ને કેટલી મજા કરે છે ને એને તો કેટલા પૈસા છે ને આપણે તો આટલું બધું ધર્મ કરીએ ના કરીએ છતાંય આપણે તો કેવા દુઃખી છીએ. આપણે બી કરો ને એમાં શું છે, એ કરે છે તો એ સુખી છે નહીં, કદી નહીં વિચારવાનું. આપણને અત્યારે દુઃખ છે એ આપણા જ કરેલા કોઈ જન્મને આવા અનીતિના કારણે, કોઈ જન્મમાં આવી અનીતિ કરીને આવ્યા છીએ. અને એટલા માટે આ ધન સંપન્ન આપણે નથી આજે ભલે, પણ તમને ધર્મ મળ્યો છે. ધન નથી મળ્યું તો કાંઈ નહીં, ધર્મ મળ્યો છે. તો એ ધર્મથી મનને એટલું મજબૂત બનાવવાનું કે એ ભલે અનિત્યના માર્ગે કમાય, મારે નથી કમાવું. મારે અનિત્યના માર્ગે જઈને મારે દુર્ગતિમાં ફેંકાઈ જવું નથી. આ બધું ક્ષણજીવી સુખ છે. એ કોઈ જન્મનું પુણ્ય ભોગવી રહ્યો છે, પછી તો એને દુઃખ ભોગવવું જ પડશે. એટલે આપણે જોઈએ છે ને પુણ્યના ઉદય પાપીના ઘરે લીલા લહેર હોય છે. ઘણી વખત ઘણી જગ્યાએ જોવા મળે છે, પણ છેવટે શું થાય? આ બધાનો વિનાશ જ થાય. એટલે આ જન્મનું પાપ હોય, કોઈ આગલા પુણ્યના લીધે અત્યારે ઢંકાઈને રહ્યું હોય, એ પુણ્ય પૂરું થાય એટલે પાછું એનો પાપનો ઉદય થઈ જ જાય. તો ધર્મી લોકોએ આપણે આપણા ધર્મને છોડવો જોઈએ નહીં. ભલે આપણી સાચી કમાઈને હોય ને લુખી રોટલી ખાઈએ એ પણ મીઠી માનવી કે લુખી રોટલી મળે છે ને, કેટલાય જીવો એવા છે ને ખાવાય નથી મળતું. તો લુખી રોટલી મીઠી છે એમ માનવી, પણ કોઈ દી ચોરી કરવાનો વિચાર પણ કરવાનો નહીં. અનિત્યના માર્ગે ધન કમાવાનો વિચાર પણ કરવાનો નહીં. ને આ લોભ ઘણાને હોય છે. આ ચોરી કરીને ચોર માલ લાવ્યો હોય ને પછી સસ્તામાં વેચતો હોય તો લઈ લઈએ. એ પણ સમજી જવાનું કે આ ચોરીનો માલ હોય તો હાથ પણ લગાડવાનો નહીં આપણે. ભલે સસ્તામાં મળતું હોય તો પણ નહીં લેવાનું. એટલે ચોરી કરીને ખાલી આપણું પેટ ભરવા માટે પાપ કરીએ, ચોરી કરીએ, અનિત્યનું ધન કમાઈએ, પણ એ જ આપણી લાઈફનું ટાર્ગેટ એ નથી. આપણો ટાર્ગેટ આત્મા છે. તો આ પેટ ભરવા માટે જે પાપ કરવા પડે કરે છે લોકો, એનાથી નરક, તિર્યંચ એ બધી ગતિમાં જવું પડે, મહા દુઃખ સહન કરવું પડે, ભયંકર સજા ભોગવવી પડે.
હવે જે પેટ માટે કાં શરીર માટે આપણે પાપ કર્યા, એ પેટે હારે નથી આવવાનું ને શરીરે હારે નથી આવવાનું છે, એ તો બાળી નાખશે, એ કશું હારે નથી આવવાનું. હા, પણ થોડાક સુખ માટે કરી અને આ પાપના સંસ્કારો, આ ચોરીના સંસ્કારો જે આપણે પાડીએ, એનાથી આત્માને કેટલું પરિભ્રમણ કરવું પડશે. એટલે ખૂબ વિચાર કરવાનો કે મારે અનીતિ નથી જોતી, મારે આવું પાપ કરવું નથી, એવું જો મનને મક્કમ કરો ને તો જ થઈ શકે, બાકી થઈ શકે નહીં. હવે વેપારી લોકો હોય કે તમારો કોઈ વેપાર ધંધો ચાલતો હોય તો એમ કે ભાઈ અમારે પર નફો તો ચડાવીને કરવું જ પડે ને, નહીં તો અમે ખાઈએ શું? સાચી વાત. એમ નથી કહેતા ભગવાન કે તમે જે માલ લાવે એના પર નફો ન ચડાવો. હા, એના પર તમે 15%, 10%, 15%, 20% કમાવો, પણ 100% તો ના કમાવાય ને. એનું તમે ડબલ કરીને વેચો તો એ ચોરી જ થઈ ને, અનીતિ જ થઈ ને. તો એવું અનીતિ ના કરાય, નીતિથી કમાવો. અનીતિ કરવાની ના પાડે છે કે તમે એકના ડબલ ના કરો, એકના તમે ઉપર 80% ને 100% નહીં લગાવો, તમે 15-20%થી કમાવો. એ વ્યવહારની વાત છે, 25% સુધી વ્યવહારની વાત છે, પણ તમે બેફામ એના પર લગાવીને કમાવા જાઓ તો એ ખોટી વાત છે. એટલે એમ લોકો કહેતા હોય કે આવું ના કરીએ, ચોરી ના સત્ય, તો વેપાર કેવી રીતના ચાલે? પણ એ વાત ખોટી છે કે ચોરી અસત્ય વગર વેપાર ચાલે જ નહીં. હા, તમે કરો, થોડુંક લો. હા, 1ના 4 કરો, પણ 1ના 10 તો ના કરાય ને. 1ના 10 કરો તો અનીતિ જ છે ને. તો હવે આપણે જોઈએ કે ચોરીનું ફળ કેવું છે. તો હેમચંદ્રાચાર્ય મહારાજ સાહેબે આપણને યોગશાસ્ત્રમાં જણાવ્યું છે કે ચોરી કરવાથી ભાગ્ય અને સૌભાગ્ય બધું વિનાશ પામે છે, અને દુર્ભાગ્ય પાપીની સોબત છોડતું નથી. દરેક પાપ કર્મનો ઉદય થતો જ રહે છે, એક પછી એક પછી એક અશુભ પાપ કર્મ. હા, અને ચોરીને ભયનું દુઃખ, નવા કર્મ બંધનનું દુઃખ, અને હલકી ગતિમાં જવાનું દુઃખ, આ બધું એ ભોગવે છે. અને ચોરીના કામથી એનું જે આગલું જન્માંતરોનું બી અમુક પુણ્ય હોય ને એ બી નષ્ટ થઈ જાય, કારણ કે બુદ્ધિ બગડી જાય. અને જે પાછા સવડા પડતા હોય બધા કેવા પડવા માંડે? અવળા પડવા માંડે. પછી બીજું ચોરીનું ફળ કીધું છે ગુલામી. પેલું કીધું દુર્ભાગ્ય, બીજું કીધું ગુલામી. આ એક ચોરીનું એક ફળ છે. હા, જો ધારો કે તમે કોઈના ઘરમાં ચોરી કરી તો જન્માંતરે તમારે એમના ઘરે નોકર થઈને રહેવું પડશે, એના જ હાથ નીચે કામ કરવું પડશે. હા, અને બદલામાં તમને જે તમે કામ એના ઘરે કરશો એમાં તમને જે પૈસા મળવા જોઈએ ઓછા મળશે. કેમ કે ભૂતકાળમાં જે ચોરીની રકમ કરી છે આ રીતના ચૂકવવી પડે, કોઈ પણ રીતના ચોરીની રકમ ચૂકવવી પડે. એટલે ગુલામી કીધું, ગુલામી, દાસત્વ, નોકરપણું, આ બધું ચોરીનું એક પ્રકારનું ફળ છે. તમે તમારે ઘરે બી કોઈ કામ કરતું હશે, ઘણીવાર એમ બી થાય કામ સારું ચાલે છે, પણ તમે એને વધારે પૈસા નહીં આપી શકો. ના, આટલા બસ છે, આ બરાબર છે, પછી આમ આપશું તો આમ થશે. કેમ કે તમે એને નહીં આપી શકો, કેમ કે કોઈ જન્મમાં એણે તમારા પૈસા ચોર્યા છે અને એની આ વસૂલી ચાલી રહી છે. કંજુસાઈ વસ્તુ અલગ છે, પણ ઘણીવાર મન થતું હોય તો પણ નહીં કરી શકો તમે. તો આ રીતના પૈસાની વસૂલી થાય. પછી ચોરીની સજા કીધી છે, જેલની સજા. પછી અંગોપાંગની વિકળતા, એટલે તમને ચોરી કરવા માટે અંગોપાંગની જરૂર પડે ને. હાથ ચોરી કરે, પગ ચોરી કરે તો એની વિકળતા, એટલે તમને એ શું કહેવાય, એ અવયવ ના મળે કોઈ જન્મ.
અને એથી વધારે કીધું છે ભયંકર ચોરીના કૃત્યનું પરિણામ છે તિર્યંજ ગતિ ને નરક ગતિ. દુઃખ, દારિદ્રતા, આ બધું ચોરીનું પરિણામ છે. આપણે આંખ સામે જોઈએ છે ને કેટલાયને આપણે જોઈએ છે. આ જન્મમાં ના પકડાઈ ગયા હોય, અપરાધી નિર્દોષ છૂટી ગયા હોય, 100 વાર ચોરી કરી હોય, 100 વારમાં 1 વાર પકડાઈ ગયો, છેલ્લી વાર 100 વાર. હવે એ 99 વાર છૂટી ગયો, એના કોઈ પુણ્યકર્મને આગલા જન્મના, તો એ ચોરી એની પકડાઈ નહીં, 99 વાર છૂટી ગયો. અહીંયા 1 વારની સજા મળશે એને, બરાબર. 1 વારની સજા સમજી લો કે મૃત્યુ. વધુમાં વધુ શું સજા કરી શકે કોર્ટ? વધુમાં વધુ મૃત્યુ, 1 વારનું મૃત્યુ. પણ એને તો 99 વારની ચોરી જે છે એનું તો ફળ ભોગવવાનું બાકી છે, તો એને ક્યાં જઈને ભોગવવું પડશે? જ્યાં મૃત્યુ નથી થતું, જેવું મરે એવું પાછળ સજીવ થઈ જાય, એવી કઈ જગ્યા છે? નરકમાં જઈને એને ભોગવવું પડશે. દેખીતી જ વસ્તુ છે. નરકમાં જશે એના બધા પરમાધામીને એને બધાને એ લોકોને પથ્થર પર પટકે ને અનેક પ્રકારે મહાવેદના આપે, તો તમને ખબર છે બધું. બરાબર ને? આપણને પગમાં કાંટો વાગ્યો હોય કે હાથની આંગળી કપાઈ ગઈ હોય તો આપણને હર સમય આપણને અહીંયા વેદનાનો અનુભવ થાય ને. એક ક્ષણ માત્ર પણ શાંતિ ના રહે, વેદના થયા જ કરે. એમ ચોરને દિવસ રાત સૂતા જાગતા કોઈ પણ ક્ષણને શાંતિ ના હોય, એને ડર ભય એ બધું એને ચાલ્યા જ કરે. એનું મન અશાંત જ રહે. અશાંત મન એ લાઈફ નથી. જેટલી મનની શાંતિ એટલું જીવનનું સુખ, એટલું લાઈફનું સુખ. બાકી સુખનું કોઈ ઠેકાણું હોતું નથી. બીજું એક મેઇન, ચોરી કરતા હોય ને એને કોઈ મંત્ર વિદ્યાનું ફળ ના મળે. જે ચોરી નાની મોટી ગમે એવી ચોરી. હવે આપણે એમ કહીએ કે આ નવકાર મંત્ર બોલો, સ્મરણ કરો, નવકાર મંત્રનું મહાન ફળ છે. હવે જેનામાં ચોરી કરવાની આદત છે, નાની મોટી ચોરી કર્યા જ કરે છે, ચોરીનો ત્યાગ નથી, એને મંત્રનું ફળ ના મળે. એ નવકાર મંત્ર ગણે કે બીજા કોઈ મંત્ર ગણે, એ મંત્રનું ફળ એને ના મળે. કારણ કે આ મોટું મહાપાપ અંદર બેઠું છે, એટલે એને પહેલાં એ કાઢવાનું. કોઈ જાતની એને સિદ્ધિ પ્રાપ્ત ના થાય. તો આ બધું સાંભળ્યું તમે. આપણે આ કયું અદત્તા દાન ચાલે છે ને, 3જું, બરાબર ને? તો અદત્તા દાન વિશે પણ આપણે ઘણી બધી ચર્ચા કરી, અલગ અલગ સબ્જેક્ટ લઈને. તો આ બધું સાંભળ્યા ને સમજ્યા પછી આપણા મનથી આપણે ચોરીનો ત્યાગ કરવાનો. હાલ કે નાની કોઈ વચનની ચોરી, કોઈ વાત વધારી ઘટાડીને કહેવી, એ પણ એ ચોરી કહેવાય એક જાતની. તો સર્વથા તમે ના લઈ શકો, પણ મોટી ચોરી જે આંખે દેખાય છે એવી તો હું નહીં જ કરું, એટલો ત્યાગ તો તમે કરી શકો. ત્યાં કોઈની વસ્તુ લઈ લીધી જે આંખે દેખાય એવી મોટી ચોરી. તો એવી ચોરી તો હું નહીં જ, જ્યાં સુધી ત્યાગ નથી ને ત્યાં સુધી એનું પાપ લાગ્યા જ કરે. ચાલો આપણે માને હું ક્યાં ચોરી કરવાની છું, હું કોઈ ચોરી નથી કરવાની, નથી કરવાના, બરાબર છે, રાઈટ છે. આજની તારીખ માટે તમે રાઈટ છો, પણ તમારી લાઈફ ટાઈમની તમને ખબર નથી. પણ એક ત્યાગ હશે કે મારે મોટી જે આંખે દેખાય એવી ચોરી તો હું નહીં જ કરું. અને નાની ચોરી જો ભૂલથી થઈ ગઈ, અનાયાસે થઈ ગઈ, જાણ વગર થઈ ગઈ, તો હું એની શું કહેવાય જયના કરું. એની હું શું કરું છું, એટલું મને માફ. પણ એ જેવું પણ પાછું ખ્યાલમાં આવશે એવું હું એનો ત્યાગ કરીશ. તો એવું તમે જો
થોડુંક પણ અંશ માત્ર પણ 100% નહીં પણ સમજી લો એવું 50% પણ જો તમે ત્યાગ કરો ને ચોરીનો તો કેટલા બધા પાપમાંથી બચી જાઓ. તો પ્રતિજ્ઞા કરીને આપણા જન્મો પણ આપણે સુધારી શકીએ. પાપ તો પાપ જ છે, ચોરી એ પાપ કીધું ભગવાને 18 પાપ સ્થાનકમાં. આ ત્રીજું પાપ છે એટલે એ પાપ જ છે. તો એ પાપ આજ જ શું કામ ના છોડી દેવું? જો સમજમાં આવ્યું હોય તો પાપને આજ જ શું કામ ના છોડી દેવું અને જીવન આપણું નિષ્પાપ પાપ વગરનું શુદ્ધ પવિત્ર બનાવો, એટલું સુંદર બનાવો એમાં સુગંધ આવે. ઊંચા ચારિત્રની સુગંધ હોય અને ગંદા ચારિત્રની દુર્ગંધ હોય. તો વધુમાં વધુ આપણે આ પાપ ત્રીજા આદતતા દાનથી આપણે બચીએ અને એનો ત્યાગ કરી શકીએ એવી પ્રાર્થના હવે આપણે આગલા વખત એના પછીનું લેશું. શું આવશે હવે? એટલે પ્રણતપાત, બીજે મસાલ, ત્રીજા દાન, ચોથે મૈથુન લેશું. હા બોલ. આપણે નમો સિદ્ધાણમ બોલીએ તો એમાં બધા સિદ્ધ ભગવાન સાથે તીર્થંકર પણ આવે કે ખાલી? હા આવે. અત્યારે વિહારમાં તીર્થંકરમાં જે અત્યારે વિચરતા હોય ને એ તીર્થંકરમાં આવે અને એના અરિહંતમાં આવે. નમો અરિહંતાણમ બોલીએ ને એમાં વિચરતા તીર્થંકર આવે અને નમો સિદ્ધાણમ બોલીએ ને એમાં જે મહાવીર ભગવાન બી અત્યારે સિદ્ધ થઈ ગયા તો એ બધાને નમન આનાથી થાય. અને સિમંદર દાદા અને બીજા જે 20 વિહરમાન તીર્થંકર છે અત્યારે તો એ નમો અરિહંતાણમમાં આવે. અરિહંતને નમસ્કાર કરું છું એમાં વિચરંતા તીર્થંકર અને સિદ્ધ ભગવંતને નમસ્કાર કરું છું એ આ બધા જ તીર્થંકર અત્યાર સુધી જે બી થઈ ગયા એ બધા અત્યારે સિદ્ધ ભગવંતો. શું જે 20 વિહરમાન તીર્થંકર છે, જે 20 વિહરમાન, હા વિહરમાન તીર્થ એ પાંચે મહાવિદ્ય ક્ષેત્રને મળાવીને 20 છે. હા બધા મહાવિદ્ય ક્ષેત્રને મળીને આખા પૂરા મહાવિદ્ય ક્ષેત્રમાં ટોટલ અત્યારે 20, ઓછામાં ઓછા 20 હોય ને હોય કાયમ માટે. અને વધારેમાં વધારે કેટલા હોય? 160. હા બરાબર છે, 160. અને આખા એમાં થઈને બધા 3 ક્ષેત્રમાં થઈને વધુમાં વધુ કેટલા હોય બધે મળીને? ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર અને મહાવિદ્ય ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કેટલા? વધુમાં વધુ 70. બરાબર છે, 170. 160 તો ઉત્કૃષ્ટ મહાવિદ્ય ક્ષેત્રમાં જ હોય. પછી 5 ભરત ક્ષેત્રમાં 5. એક તીર્થંકર હોય ભરત ક્ષેત્રમાં ત્યારે બીજા ના હોય. ચાલો એકની હાજરીમાં બીજા ના હોય અહીંયા ભરત ક્ષેત્રમાં કે ઐરાવત ક્ષેત્ર. જે આપણું ભરત ક્ષેત્ર છે એવા હજી 4 ભરત ક્ષેત્ર. હા બીજા 4. તો ત્યાં અલગ 24 ચાલે. અહીં જેવું જ. હા 24 ભગવાન અલગ. હા ભગવાન અલગ. અહીંયા જે ભગવાન હોય એ જીવ અલગ ને ત્યાં જે ભગવાન હોય એ જીવ અલગ. 5 ભગવાન અહીંયા અરે 1 ભગવાન અહીંયા હોય એટલે 5 ભરત ક્ષેત્રમાં થઈને 5 થયા ને. જ્યારે અહીંયા હોય ત્યારે બીજે 4 જગ્યાએ બી હોય એટલે 5 અને 5 ઐરાવતના 5 ત્યાં જેવું ભરત ક્ષેત્રમાં એવું જ ઐરાવત ક્ષેત્રમાં. તો એ 5 ના 5 10. તો અહીંયાથી જ્યારે એક ભગવાન મોક્ષ જાય ત્યારે જ બીજા બધા ક્ષેત્રમાંથી બી મતલબ બીજા બધા ભરત ક્ષેત્રમાંથી બી ના એવું ખબર નથી. એ પાક મહાવિદ્ય ક્ષેત્રની ખબર છે કે એક સાથે જ જન્મે, એક સાથે 5 કલ્યાણક થશે આ 20 ટકાના અને બીજા 20 જન્મ લેશે. એટલે જ્યારે અહીંયા હોય ત્યારે 5 ભરત ક્ષેત્રમાં હોય એ ખબર છે પણ એ બધાના કલ્યાણક બી એક સાથે આવે એ ખબર નથી. ઓકે બીજું કાંઈ?